આ વિડીયોની અંદર આપણે મોદી મેથડનો યુઝ કરીને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ. તો એક્ઝામ્પલની અંદર આપણને રકમ આપી કે અપ્લાય મોદી મેથડ ટુ ઓપ્ટેન ઓપ્ટિમલ સોલ્યુશન ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ટુ મિનિમાઇઝ ઇટ્સ ટોટલ શિપિંગ કોસ્ટ. એટલે કે અહીંયા આપણે જે શિપિંગ કોસ્ટ હોય એને મિનિમાઇઝ કરવાની, મતલબ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કઈ ટાઈપનો આપ્યો? મિનિમાઇઝ ટાઈપનો. જો મેક્સિમાઇઝ હોય તો આપણે એને મિનિમાઇઝમાં કન્વર્ટ કરવું પડે. આપણે જોઈ ગયા કે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા પડે. તો અહીંયા આપણને ટેબલ આપ્યું, આ ડેસ્ટિનેશન, આ સોર્સ, એની માટે સપ્લાય અને ડિમાન્ડ. તો સૌથી પહેલું આપણે શું ચેક કરવાનું? પહેલી કન્ડિશન હંમેશા યાદ રાખવાની કે ટોટલ સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ થવા જોઈએ. એટલે પહેલું કામ આપણું હંમેશા કોઈ બી ટેબલ આપેલું હોય તો એની અંદર રીમ કન્ડિશન ચેક કરવાની કે સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ થાય કે નહીં. એના પછી બીજી કન્ડિશન અપ્લાય થાય. તો અહીંયા આપણે જોઈએ ટોટલ સપ્લાય એ આપણને કેટલો મળશે? તો અહીંયા આપણે આનું ટોટલ કરીએ તો ટોટલ થાય 34 યુનિટ્સ. એ જ રીતે અહીંયા ડિમાન્ડનું ટોટલ કરીએ તો એ પણ કેટલું થશે? 34 યુનિટ્સ. એટલે કે અહીંયા આપણી રીમ કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. ટોટલ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિમાન્ડ. મતલબ કે આપેલો પ્રોબ્લેમ કેવો થયો? બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. હવે બીજી કન્ડિશન શું ચેક કરવાની? તો એની અંદર આપણો જે ટેબલ આપેલું હોય એ મેક્સિમાઇઝ ટાઈપનું કે મિનિમાઇઝ ટાઈપનું? તો અહીંયા ઓલરેડી આપણને રકમની અંદર આપી દીધું કે મિનિમાઇઝ કોસ્ટ, મતલબ કે આપણી જે ટોટલ કોસ્ટ છે એને મિનિમાઇઝ કરવાની. એટલે પ્રોબ્લેમ આપણને આપ્યો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ મિનિમાઇઝ ટાઈપનો. જો મેક્સિમાઇઝ હોય તો સેકન્ડ નંબર ઉપર આપણે એને પહેલાં મિનિમાઇઝ કરવું પડે અને પછી આગળની જે કન્ડિશન હોય એ અપ્લાય થાય. હવે નેક્સ્ટમાં આપણે શું કરીશું? ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીશું. તો આપણી પાસે 3 ઓપ્શન છે, એટલે કે 3 અલગ અલગ મેથડ છે. પણ એની અંદર હું તમને એવું પ્રિફર કરીશ કે જો તમે વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ યુઝ કરો તો એનાથી આપણને જે બી સોલ્યુશન મળે ટોટલ કોસ્ટ તરીકે અથવા તો પ્રોફિટ આપ્યો હોય તો પ્રોફિટ તરીકે, તો એનું જે સોલ્યુશન હોય એ ઓલમોસ્ટ નિયર ટુ ઓપ્ટિમલ સોલ્યુશન હોય. એટલે કે તમારે આગળનું જે કેલ્ક્યુલેશન હોય જે આપણે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડનો યુઝ કરીને કરીએ એમાં વધારાનું કેલ્ક્યુલેશન નહીં કરવું પડે. ઘણું બધું કેલ્ક્યુલેશન આપણું રિડ્યુસ થઈ જાય. પણ જો આપણે આગળની કોઈ મેથડ યુઝ કરીએ જેમ કે લિસ્ટ કોસ્ટ અથવા તો પછી નોર્થ વેસ્ટ કોર્નર રૂટ, તો થોડું કેલ્ક્યુલેશન એમાં શું થશે? આપણે જે ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે કરીએ એમાં વધી જશે. પણ તો પણ આપણે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા ચેક કરી લઈએ કે કેલ્ક્યુલેશનમાં કેટલો ડિફરન્સ આવે. તો આનું આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ નોર્થ વેસ્ટ કોર્નર રૂલ મેથડનો યુઝ કરીને. તો એમાં શું હતું કે આ આપણને જે મેટ્રિક્સ આપ્યો કોસ્ટનો, પર યુનિટ કોસ્ટ આપી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, તો નોર્થ વેસ્ટ કોર્નરથી આપણે સ્ટાર્ટ કરવાનું અને અલોકેશન કરવાનું. એમાં આપણી જે ટોટલ સપ્લાય અથવા તો ડિમાન્ડ આપેલી હોય એમાં મિનિમમ વેલ્યુ હોય એને આપણે અહીંયા શું કરીશું? અલોકેટ કરીશું. તો અહીંયા આપણી ડિમાન્ડ છે ડેસ્ટિનેશન D1ની 5 યુનિટ્સ અને સપ્લાય કેટલો? 7 યુનિટ. તો અહીંયા આપણે કેટલા યુનિટ્સ અલોકેટ કરીએ? 5 યુનિટ્સ. તો આ ડિમાન્ડ આપણી ફૂલફિલ થઈ ગઈ ડેસ્ટિનેશન D1 માટેની. તો એને આપણે કેન્સલ કરી દઈએ. હવે બાકીનો જે મેટ્રિક્સ વધ્યો એની અંદર નોર્થ વેસ્ટ કોર્નર કયો થશે? આ રહ્યો. તો હવે અહીંયા અલોકેશન કરવાનું થાય. હવે આ 5 યુનિટ્સ આપણા અહીંયા ફૂલફિલ થઈ ગયા અને અહીંથી 5 યુનિટ ઓછા થઈ ગયા. કેટલા વધ્યા? 2. એટલે અહીંયા આપણી પાસે સપ્લાય સેન્ટર S1 જોડે કેટલા યુનિટ્સ અવેલેબલ છે? 2. જ્યારે D2ની ડિમાન્ડ કેટલી? 8 યુનિટ્સની. તો હાલ તો આપણે આ 2 યુનિટ અહીંયા અલોકેટ કરી દઈએ. એટલે S1 જોડે જે ક્વોન્ટિટી અવેલેબલ હતી એ પૂરી થઈ ગઈ. અને અહીંયા D2ની જે ડિમાન્ડ હતી એમાંથી 2 યુનિટ એને આપી દીધા. એટલે હવે કેટલા એને જરૂર પડે? 6 યુનિટની. બાકીનો જે મેટ્રિક્સ વધ્યો એની અંદર નોર્થ વેસ્ટ આપણો જે કોર્નર છે એ આર્યો મળે. હવે અહીંયા કેટલા અલોકેટ કરવાના? તો ડિમાન્ડ છે 6 યુનિટની અને સામે સપ્લાય 9 યુનિટ્સ. તો અહીંયા આપણે 6 યુનિટ અલોકેટ કરી દઈએ. એટલે આની પૂરી થઈ ગઈ અને અહીંયા 6 યુનિટ બાદ થયા. કેટલા વધશે? 3 યુનિટ્સ. બાકીના મેટ્રિક્સમાં નોર્થ વેસ્ટ કોર્નર આપણો અહીંથી અલોકેશન સ્ટાર્ટ કરીએ તો હવે અહીંયા કેટલા યુનિટ જરૂર? S2 પાસે સપ્લાય કરવા માટે 3 યુનિટ, જ્યારે D3ની રિક્વાયરમેન્ટ 7 યુનિટ્સની. તો પહેલાં 3 યુનિટ તો અહીંયા આપી દઈએ. એટલે આ ફૂલફિલ થઈ ગયું. આની ક્વોન્ટિટી કેપેસિટી પૂરી થઈ ગઈ અને અહીંયા અવેલેબિલિટી અને અહીંયા આપણી પાસે 4 યુનિટ વધ્યા. મતલબ કે D3ની રિક્વાયરમેન્ટ હજુ કેટલા યુનિટ્સની બાકી રહી? 4 યુનિટ્સની. તો એ બી આપણે અલોકેટ કરી દઈએ.
તો હવે બાકીનો મેટ્રિક્સ એમાં નોર્થ વેસ્ટ કોર્નર આ થશે. તો અહીંયા આપણે 4 યુનિટ્સ અલોકેટ કરી દઈએ ક્વોન્ટિટી, એટલે આની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ. લાસ્ટ વધ્યો સેલ, અહીંયા આપણું અલોકેશન કેટલું થાય તો આ 18 યુનિટ્સ, એમાંથી આ 4 યુનિટ્સ આપણે આપી દીધા, એટલે બાકી કેટલા વધશે 14, અને અહીંયા પણ 14. આ બંને ત્યારે ઇક્વલ થાય જ્યારે આપણું ટોટલ સપ્લાય અને ડિમાન્ડ સરખું હોય ત્યારે. તો આ આપણું અલોકેશન પૂરું થઈ ગયું, બરાબર. હવે આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ એની પહેલાં આપણે શું ચેક કરવું પડે કે આપેલું જે સોલ્યુશન છે એ ડીજનરેટ થાય કે નોન ડીજનરેટ થાય. તો એની માટેની કન્ડિશન શું હતી? m + n - 1. m એટલે ટોટલ રો કેટલી આપી, કેટલા સપ્લાય સેન્ટર આપ્યા? 3. એ જ રીતે n એટલે નંબર ઓફ કોલમ્સ કેટલી, કેટલા ડિમાન્ડ સેન્ટર આપ્યા? 4 - 1. આ 6 કોની વેલ્યુ મળી? તો એ આપણને જે આપણે અલોકેશન કર્યું, જ્યાં જ્યાં આપણે વેલ્યુ ક્વોન્ટિટી અલોકેટ કરી, તો એની જે ક્વોન્ટિટી અને આની ક્વોન્ટિટી બંને ઇક્વલ થાય કે નહીં. તો આ 1 2 3 4 5 અને 6 સેલની અંદર આપણું અલોકેશન થયું. મતલબ કે આપણા જે ઓક્યુપાઈડ સેલ છે એ ટોટલ કેટલા થયા? 6, અને આની વેલ્યુ પણ 6. આ બંને જો ઇક્વલ થતા હોય તો આપણું જે સોલ્યુશન છે એ કેવું કહેવાય? નોન ડીજનરેટ. અને જો ઇક્વલ ના થાય તો ઇક્વલ કરવા માટે આપણે એક વધારાનું, એક અથવા જેટલી બી ક્વોન્ટિટી ખૂટતી હોય એનું વધારાનું અલોકેશન કરવું પડે. એની માટે આપણે અલગથી એક્ઝામ્પલ લઈશું. હાલ આપણે આની વાત કરીએ નોન ડીજનરેટ સોલ્યુશન માટે. તો અહીંયા આપણું આ સોલ્યુશન મળી ગયું. હવે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ. તો કોસ્ટ આપણી કેટલી થશે? ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 19 × 5 19 × 5 પ્લસ 30 × 2 plus 30 into 6 plus 40 into 3 plus 70 into 4 plus 20 into 14. હું જરા ટોટલ કરી દઉં. તો અહીંયા આપણને ટોટલ કોસ્ટ મળી 1015. હવે આ જ આપણી મિનિમમ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય કે નહીં, એટલે કે ઓપ્ટિમમ કોસ્ટ થાય કે નહીં, એ ચેક કરવા માટે હવે આપણે મોદી મેથડ સ્ટાર્ટ કરીએ. તો હવે એટલા માટે ડિરેક્ટલી અપ્લાય થાય કારણ કે સોલ્યુશન કેવું મળ્યું? નોન ડીજનરેટ. જો ડીજનરેટ હોય તો એની માટેની આગળની કન્ડિશન્સ આપણે જોવી પડે, પણ નોન ડીજનરેટ હોય તો હવે તમે કઈ રીતે કન્ટિન્યુ કરશો તો એ જોઈએ. અહીંયા આપણું ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન પૂરું થઈ ગયું. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું કે આ જે આપણને મેટ્રિક્સ મળ્યો, હવે આપણે સપ્લાય ડિમાન્ડની જરૂર નહીં પડે. ખાલી આ જે અંદરનો મેટ્રિક્સ આપ્યો એની જે વેલ્યુ આપી, પર યુનિટ કોસ્ટ આપી, એ એના અલોકેશન સાથે. તો આપણે એટલું ટેબલ ડ્રો કરીશું. તો એ ટેબલ મેં અહીંયા ઓલરેડી ડ્રો કરી દીધું. તો આપણે હવે એ જોઈએ. તો જે પ્રમાણે આપણને અલોકેશન મળ્યા ટેબલની અંદર, બરાબર, એ મેં અહીંયા વેલ્યુ અલોકેટ કરી દીધી. હવે આગળ આપણે શું પ્રોસેસ કરવાની થાય? તો આપણે આગળ જોઈ ગયા હતા કે જે ઓક્યુપાઈડ સેલ્સ હોય, ફોર ઓક્યુપાઈડ સેલ્સ આપણે શું ફાઇન્ડ કરવું પડે? CIJ ઇઝ ઇક્વલ ટુ UI પ્લસ VJ. એટલે અહીંયા આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરીશું. કોની માટે? જેટલા બી ઓક્યુપાઈડ સેલ જ્યાં જ્યાં આપણે વેલ્યુ અલોકેટ કરી એવા સેલ્સ માટે, બરાબર. હવે આની ફોર્મ્યુલા શું થાય? તો CIJ એટલે આ આપણી કોસ્ટ, પર યુનિટ કોસ્ટ આપી છે, અને આપણે C થી ડિનોટ કરીશું, બરાબર છે. એટલે CIJ એટલે આપણી ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, એટલે આ C11 થાય. તો અહીંયા આપણે લખીએ C11, બરાબર. હવે આ U અને UI અને VJ એટલે તો અહીંયા આપણે રો વાઇઝ U મૂકી દેવાના, U1 U2 અને U3, બરાબર. જેટલી બી રો આપી હોય એ પ્રમાણે. અને કોલમ વાઇઝ આવે V1 V2 V3 V4. વધારે હોય તો એ પ્રમાણે એક્સચેન્જ થાય, અને એટલા માટે જ આપણે મોદી મેથડને UV મેથડ પણ કહીએ છીએ. તો C11 ઇઝ ઇક્વલ ટુ શું થશે? UI પ્લસ VJ. એની રોની અંદર જે યુની વેલ્યુ આપેલી હોય એટલે કે U1, અને એની કોલમની અંદર જે વીની વેલ્યુ આપેલી હોય V1 પ્લસ V1. C11 ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ V1. હવે આને આપણે લખીએ તો C11 એટલે આપણે જે અલોકેશન કર્યું એ ક્વોન્ટિટી. અહીંયા આપણે શું લખવાનું? પર યુનિટ કોસ્ટ લખવાની. એટલે કોસ્ટ આપણી કેટલી થાય? 19. તો 19 ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ V1.
આ જ રીતે દરેક સેલ માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો, બરાબર. તો અહીંયા આપણે થોડું એને પ્રોપર વેમાં લખી દઈએ. તો જુઓ, તો ઓક્યુપાઈડ સેલ્સ માટે કઈ રીતે લખાશે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે. તો અહીંયા થોડુંક અરેન્જ કરી લખીએ કે U1 + V1 આ પહેલી રો માટે, રો અને કોલમની વેલ્યુ. પહેલું ઇક્વેશન થાય આપણું U1 + V1 = કેટલા આવશે? 19, બરાબર. બીજો ઓક્યુપાઈડ સેલ આપણો આ રહ્યો, તો એની લાઇનમાં U1 અને એની કોલમમાં V2, એ બંનેનો શું થાય? સરવાળો. એટલે U1 + V2 = કેટલા થશે? 30. પછી નેક્સ્ટ રોની અંદર આવશે ડાયરેક્ટ આ કઈ રો? સેકન્ડ અને ફર્સ્ટ કોલમ. એ જે બી હોય આપણે એની U અને Vની વેલ્યુ વાત કરીએ તો એની રોમાં U2 અને V2 આવે. એટલે U2 + V2 = કેટલા થાય? 30, રાઈટ. એ જ રીતે હવે U2 અને એની કોલમમાં શું આવશે? V3. રો વાઇઝ જઈએ આપણે, U2 અને V3 આની આગળ. એટલે U2 + V3 = 40. નેક્સ્ટ રોમાં આવે ડાયરેક્ટ અલોકેશન. તો અહીંયા એની રોમાં U3 અને કોલમમાં V3. એટલે U3 + V3 = કેટલા? 70. અને એ જ રીતે આ U3 + V4, U3 + V4 = કેટલા થશે? 20. આ રીતે દરેક ઓક્યુપાઈડ સેલ્સ માટે, જેટલા બી ઓક્યુપાઈડ સેલ હોય એની માટે આ રીતે તમારે ઇક્વેશન બનાવી દેવાના. હવે નેક્સ્ટ કામ શું કરવાનું? તો આપણે અહીંયા આલોકેશન જોઈએ, બરાબર. જે રો અથવા તો જે કોલમની અંદર આપણે જે ક્વોન્ટિટી અલોકેટ કરેલી હોય, જે મેક્સિમમ અલોકેશન, આ ક્વોન્ટિટીનું નહીં, જેમ કે અહીંયા રોની અંદર કેટલા અલોકેશન કર્યા આપણે? 2 કર્યા. આની અંદર પણ 2, અહીંયા 2. કોલમ વાઇઝ જઈએ તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2 ને અહીંયા 1. જ્યાં રો અથવા તો કોલમની અંદર આપણે જ્યાં અલોકેટ કરેલી હોય વેલ્યુ એ મેક્સિમમ મળતી હોય એવી કોઈ વેલ્યુને આપણે 0 તરીકે ધારી લેવાના. તમે રેન્ડમલી કોઈ બી લેશો આમાંથી અથવા તો આમાંથી કોઈ પણ એક વેલ્યુ 0. શરૂઆતમાં યાદ રાખવાનું કે આ જે યુની વેલ્યુ આપી અને વીની વેલ્યુ આપી એમાંથી કોઈ બી એક વેલ્યુ હંમેશા પહેલાં 0 ધારવી પડે. તો એ ધારવા માટે આપણે શું કરવાનું? તો જ્યાં મેક્સિમમ અલોકેશન હોય કે અહીંયા 3 અલોકેટ થયા, અહીંયા 2 થયા, 1 થયા, તો જ્યાં મેક્સિમમ અલોકેશન મળતું હોય એવી વેલ્યુને આપણે 0 તરીકે ધારીએ ને તો આપણું જે કેલ્ક્યુલેશન હોય થોડું ઓછું થઈ જાય. બાકી એવું કમ્પલસરી નથી, તમે રેન્ડમલી કોઈ બી વેલ્યુને 0 તરીકે ધારશો તો પણ તમને, કારણ કે અહીંયા આપણું સોલ્યુશન નોન ડિજનરેટ છે એટલે આ બધા વેરિયેબલની વેલ્યુ આપણને મળશે તો ખરી જ, બરાબર. અને અહીંયા આપણને કેવા આપ્યા? બધા અલોકેશન સરખા 2, 2, 2. રો વાઇઝ જાઓ, કોલમ વાઇઝ. એટલે આપણે રેન્ડમલી કોઈ બી એક વેલ્યુને 0 લઈ લઈએ. તો અહીંયા આપણે કોની વેલ્યુ 0 ધારીએ? U1ની. U1ની વેલ્યુ અહીંયા 0 લઈએ તો એની ઉપરથી આપણને V1ની વેલ્યુ મળી જાય. આ U1 તમે 0 મૂકો તો 0 + V1 = કેટલા થાય? 19. એટલે V1ની વેલ્યુ કેટલી મળી આપણને? 19 મળી, બરાબર. એ જ રીતે અહીંયા પણ U1 0 આવશે. 0 આવશે એટલે V2 કેટલા થશે? 30. V2ની વેલ્યુ મળી 30. હવે આની અંદર V2 આવ્યા, આ V2ની વેલ્યુ આમાં પ્લેસ કરી દઈએ તો U2 + 30 = 30. 30 - 30 કેટલા થશે? 0. U2ની વેલ્યુ કેટલી મળી? 0, બરાબર. હવે આમાં U2ની વેલ્યુ આપણે 0 પ્લેસ કરીએ તો V3 0 + V3 = 40. V3 કેટલા મળશે આપણને? 40. આમાં V3ની વેલ્યુ મૂકીએ 40 તો U3 + 40 = 70. તો U3 કેટલા થાય? 70 - 40 એટલે 30, બરાબર. અને હવે U3ની વેલ્યુ 30 આમાં મૂકી દઈએ. 30 + V4 = 20. તો V4 = 20 - 30 કેટલા થશે? -10. તો અહીંયા આપણને બધા વેરિયેબલની વેલ્યુ મળી ગઈ. ઘણી વખત એવું ભલે ઇક્વેશન આગળ પાછળ હોય તો તમારે જોઈ લેવાનું. અહીંયા આપણને સિક્વન્સમાં બધી વેલ્યુ મૂકતા ગયા અને મળતી ગઈ. કોઈ વાર ઉપર નીચે હોય તો જેની જે વેરિયેબલની વેલ્યુ મળતી હોય અને તમે મૂકી દો એ પ્રમાણે આપણને બીજાની વેલ્યુ મળી જાય. તો હવે ટેબલની અંદર મૂકી દઈએ. U1 તો આપણે 0 લીધા, બરાબર. પછી U2 પણ કેટલા મળ્યા? 0 મળ્યા. U3ની વેલ્યુ કેટલી મળી? 30. V1 19
V2 આપણને મળ્યા 30, V3 40 અને V4 -10. બરાબર. આ થયું ઓક્યુપાઈડ સેલ માટેની વેલ્યુ. હવે આપણે વાત કરીએ અનઓક્યુપાઈડ સેલની, જેમાં આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ફાઇન્ડ કરવાની. તો એની ફોર્મ્યુલા શું હતી? તો એમાં હતું ફોર અનઓક્યુપાઈડ સેલ્સ, એની ફોર્મ્યુલા Dij ઇઝ ઇક્વલ ટુ Cij માઇનસ UI પ્લસ Vj. આને કહેવાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એટલે કે જ્યાં અનઓક્યુપાઈડ સેલ્સ હોય, આ અનઓક્યુપાઈડ સેલમાં કદાચ આપણે કોઈ જગ્યાએ એવી ક્વોન્ટિટી અલોકેટ કરીએ કે જેનાથી આપણી જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશનથી જે ઓપ્ટિમલ કોસ્ટ મિનિમમ કોસ્ટ મળી એનાથી પણ ઓછી કોસ્ટ આપણને મળી શકે. તો એની માટેની આપણે ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરીએ અહીંયા. તો દરેક હવે આ વેલ્યુ આપણે કોની માટે ફાઇન્ડ કરવાની? જે અનઓક્યુપાઈડ સેલ, જ્યાં આપણે અલોકેશન કરેલું નથી એવા સેલ્સ માટે. તો હવે એ જોઈએ. તો આ Dij એટલે પહેલો સેલ આપણો અહીંયા મળે, આ કઈ રો? ફર્સ્ટ રો. અને કઈ કોલમ? થર્ડ કોલમ. એટલે અહીંયા શું થશે? D13, D13. એ જ રીતે અહીંયા બી C13 જે અહીંયા મળે એના એ જ અહીંયા C13 માઇનસ આઈની વેલ્યુ 1 એટલે U1 અને વીની વેલ્યુ 3 એટલે V3. મુકાય આ રીતે. બરાબર છે. અને જો આ ફોર્મ્યુલા થ્રુ ના જવું હોય તો આપણે ડાયરેક્ટ મૂકીએ. હવે તમે જુઓ, એની અંદર આપણી ગણતરીનો ટાઈમ થોડો બચી જશે. તો એમાં કઈ રીતે થશે? તો આ D13 ઇઝ ઇક્વલ ટુ, દેખો C13 એટલે અહીંયા ડાયરેક્ટ એની વેલ્યુ આપી દીધી આપણને 50. તો 50 માઇનસ આ યુની વેલ્યુ, એની રોમાં જે યુની વેલ્યુ આપેલી હોય એ અને વીની વેલ્યુ આપેલી હોય એટલે 0 પ્લસ 40. 50 માઇનસ 40 કેટલા વધશે? 10. એ જ રીતે એ જ રોમાં ફર્સ્ટ રો અને ફોર્થ કોલમ એટલે કેટલા થાય? D14. કેટલી કોસ્ટ આપી? 10 માઇનસ એની રોમાં યુની વેલ્યુ કેટલી મળી? 0 અને કોલમની વેલ્યુ V4 કેટલા મળ્યા? પ્લસ માઇનસ 10 એટલે -10. હવે 0 માઇનસ 10 વધશે, માઇનસ માઇનસ પ્લસ 10, 10 પ્લસ 10 કેટલા થાય? 20. D14 કેટલા મળે આપણને? 20. એ જ રીતે હવે શું આવશે સેકન્ડ રોની અંદર? અનઓક્યુપાઈડ સેલ D21માં Cની વેલ્યુ કોસ્ટ પર યુનિટ કોસ્ટ 70 માઇનસ યુની વેલ્યુ 0 અને વીની વેલ્યુ કેટલી? 19. એટલે 70 માઇનસ 19 કેટલા થશે? સોરી હા, વેલ્યુ પોઝિટિવ છે ને અહીંયા, એટલે અહીંયા કેટલા આવશે આપણે? 70 માઇનસ 19 51. એ જ રીતે સેકન્ડ રો ફોર્થ કોલમ D24 કેટલા? આ 60 માઇનસ એની રોમાં યુની વેલ્યુ 0 પ્લસ વીની વેલ્યુ -10 પ્લસ માઇનસ -10 એટલે આ માઇનસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ 60 પ્લસ 10 એટલે કેટલા થશે? 70. એ જ રીતે D31 કેટલા? Cની વેલ્યુ 40 માઇનસ એની રોમાં યુની વેલ્યુ 30 અને વીની વેલ્યુ 19 પ્લસ 19. 40 માઇનસ 49 કેટલા વધશે? -9. અને હા, લાસ્ટ અનઓક્યુપાઈડ સેલ D32 8 માઇનસ એની રોમાં યુની વેલ્યુ 30 પ્લસ વીની વેલ્યુ પણ 30 એટલે 8 માઇનસ 60 એટલે કેટલા થાય? -52. આ બધી DIJની વેલ્યુ થઈ. હવે ધ્યાનથી સાંભળજો કે જો બધી DIJની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મળી જતી હોય આપણને, બધી જ DIJની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મળી જતી હોય, એનો મતલબ કે આપણે જે અહીંયા અલોકેશન કર્યું ને એનાથી આપણને જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મળી એ જ આપણી ઓપ્ટિમલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય.
બરાબર. પણ જો ડીઆઈજેની એક બી વેલ્યુ લેસ દેન 0 થતી હોય, ડીઆઈજેની એક પણ વેલ્યુ લેસ દેન 0 એટલે કે નેગેટિવ મળતી હોય, મતલબ કે આપણું જે અલોકેશન છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ છે આગળના ટેબલમાંથી. બરાબર. એટલે અહીંયા હવે આપણે એની પ્રોસેસ જે હોય એ કન્ટિન્યુ કરવી પડે. પ્રોસેસમાં હવે શું આવશે, તો અહીંયા આપણને જુઓ નેગેટિવ વેલ્યુ તરીકે બે વેલ્યુ મળી, -9 અને -52. તો અહીંયા આપણે કઈ વેલ્યુ સિલેક્ટ કરવાની, મોસ્ટ નેગેટિવ વેલ્યુ. એટલે નંબર મોટો હોય પણ સાઇન એની કેવી હોય, માઇનસ હોય. એટલે મોસ્ટ નેગેટિવ વેલ્યુ કઈ થશે આપણી, આ -52. કોની માટે મળી આપણને, D32 માટે. તો હવે આ સેલની અંદર D32 આપણો સેલ કયો થયો, D32 અનઓક્યુપાઈડ સેલ આ રહ્યો, થર્ડ રો અને સેકન્ડ કોલમ આ રહ્યો. બરાબર. તો આ આપણો મોસ્ટ નેગેટિવ વેલ્યુ. હવે અહીંથી આપણે શું કરવાનું, તો આપણે સ્ટેપ્સની અંદર જોઈ ગયા હતા. હવે આપણે એક ક્લોઝ લૂપ ડ્રો કરવાની થાય. કેવી લૂપ, ક્લોઝ લૂપ, જેની અંદર તમારે શું ધ્યાન રાખવાનું, તો લૂપ આપણી અનઓક્યુપાઈડ સેલથી સ્ટાર્ટ થાય. બરાબર. અને એ કઈ ડિરેક્શનમાં આગળ વધે, તો હંમેશા કાં તો રો વાઇઝ અથવા તો કોલમ વાઇઝ, એ ક્યારેય બી ડાયાગોનલી નહીં જાય. ભલે અહીંયા આપણને ઓક્યુપાઈડ સેલ આપેલો હોય તો પણ એ અહીંયા નહીં જાય. એ કઈ રીતે જશે, કાં તો લેફ્ટ, કાં તો રાઈટ, કાં તો અપ, કાં તો ડાઉન. ડાયાગોનલી ક્યારેય પણ મૂવ નહીં થાય. બરાબર. તો અહીંથી આપણે જઈએ, તમારે જે બી ડિરેક્શનમાં જવું હોય, ડિરેક્શન કોઈ ફિક્સ નથી. આપણે શું કરવાની, એક ક્લોઝ લૂપ બનાવવાની કે જે અનઓક્યુપાઈડ સેલ, જે મોસ્ટ નેગેટિવ વેલ્યુ જે આપણને મળી હોય ત્યાંથી સ્ટાર્ટ થાય. બરાબર. અને ક્યાં જશે, દરેક એવા સેલની અંદર કે જે ઓક્યુપાઈડ હોય પણ એ ક્લોઝ લૂપ સાથે અને એની જે કન્ડિશન્સ હોય એની સાથે. તો અહીંથી આપણે આની ઉપર જઈએ. રાઈટ. હવે અહીંથી આની ઉપર જઈશું, અહીંથી અહીંયા જઈએ અને અહીંથી અહીંયા જઈએ, એટલે આપણી જે લૂપ હોય એ ક્લોઝ થઈ જાય. માની લો તમે એવું વિચારો કે અહીંથી અહીં કેમ ના જવાય, જવાય, અહીંથી અહીંયા પણ જવાય. પણ અહીંથી આગળ જવા માટે આપણી પાસે ઉપર કે નીચે કોઈ જગ્યાએ કોઈ સેલ અવેલેબલ નથી. ઇનકેસ અહીંયા હોત તો એ બી એક લૂપ બની શકે કે અહીંયા બી ઓક્યુપાઈડ સેલ આપ્યો, એટલે અહીંથી આપણી જે લૂપ હોય એ ક્લોઝ થઈ જાય. પણ હાલ અહીંયા કોઈ સેલ આપેલો નથી. એટલે તમારે લૂપ કઈ રીતે ક્રિએટ કરવાની, હંમેશા યાદ રાખવાનું કે એના જે કોર્નર પોઈન્ટ્સ હોય અનઓક્યુપાઈડ સેલથી સ્ટાર્ટ થાય, બાકી દરેક પોઈન્ટ એના કેવા હોવા જોઈશે, કમ્પલસરી ઓક્યુપાઈડ સેલ. અને એવું જરૂરી નથી કે એવરી ટાઈમ આપણને જે શેપ મળે લૂપનો એ કેવો હોય, સ્ક્વેર હોય. કોઈ વખત આમથી આમ એ રીતે બધા ઓક્યુપાઈડ સેલ્સ આપ્યા હોય તો શેપ ચેન્જ બી થઈ શકે. તો હાલ તો આપણે જોઈ લઈએ આની માટે. તો અહીંથી ક્યાં જશે, આ ઓક્યુપાઈડ સેલમાં. બરાબર. અથવા તમે અહીંથી બી આ ડિરેક્શનમાં બી ડ્રો કરી શકો, કોઈ ફરક નહીં પડે, ડિરેક્શનથી કોઈ ફરક નહીં પડે. હવે અહીંથી ક્યાં જશે, ઉપર, અહીંથી અહીંયા અને અહીંથી નીચે. એટલે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું, એક મિનિટ, અને આપણે થોડું એક્સટેન્ડ કરી દઈએ પ્રોપર વેમાં. તો જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું એ એક અનઓક્યુપાઈડ સેલ હોય, બાકીના બધા જ કેવા હશે, ઓક્યુપાઈડ સેલ્સ. રાઈટ. હવે જ્યાં તમે સ્ટાર્ટ કરો ત્યાં આપણે શું લખીશું, પ્લસ સાઇન. જ્યાંથી સ્ટાર્ટ કરો યાદ રાખજો, હંમેશા જ્યાંથી શરૂઆત થાય અનઓક્યુપાઈડ સેલથી ત્યાં કયું સાઇન આવશે, પ્લસ સાઇન. એના પછી માઇનસ, ઓલ્ટરનેટ સાઇન મૂકી દેવાનું, પ્લસ અને માઇનસ. ક્યારે એક રો અથવા તો કોલમમાં એકથી વધારે આ રીતે પ્લસ માઇનસ સાઇન નહીં થાય. હંમેશા એક રો અને કોલમ વાઇઝ તમને એક સાઇન જ મળશે. બરાબર. અને જોડે જોડે જે એડજસન્ટ હોય એમાં ક્યારેય પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ નહીં થાય. સાઇન હંમેશા કેવી હશે, ઓલ્ટરનેટ સાઇન. હવે આગળ શું કરવાનું, તો એની માટે ફરી આપણે આ ટાઈપનું એક ટેબલ ડ્રો કરી દઈએ અને પછી આપણે જોઈએ કે કઈ રીતે પ્રોસેસ થાય. તો અહીંયા આપણે એઝ ઇટ ઇઝ જેવું હતું એવું ટેબલ ડ્રો કરી દીધું. હવે અલોકેશન મૂકીએ તો જ્યાં અફેક્ટ નહીં થયું, જેમ કે આ સેલ, એને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. એનું જે અલોકેશન હોય 5 2, પછી આ 20ની અંદર કેટલા આવશે, 14. અને આ જે 4 સેલ છે એની અંદર એનું જે અલોકેશન હોય એ ચેન્જ થાય. શું ચેન્જ થાય, તો જ્યાં અહીંયા આપણે માઇનસ સાઇન અલોકેટ કરી, ધ્યાનથી સમજો, આ જે માઇનસ સાઇન અલોકેટ કરી જ્યાં ત્યાં એમાં જે આપણી
ક્વોન્ટિટી આપણે અસાઇન કરેલી હોય 6 અને 4, બરાબર. તો એમાંથી જે મિનિમમ ક્વોન્ટિટી હોય એ મિનિમમ ક્વોન્ટિટી આપણે જ્યાં માઇનસ સાઇન હોય એની આ ક્વોન્ટિટીમાંથી બાદ કરીશું. આ અલોકેશન જે આપણે કરેલું છે ક્વોન્ટિટીનું એમાંથી આપણે જોવાની, તો આ 4 અને 6માંથી મિનિમમ વેલ્યુ કઈ થાય? 4 થાય. તો એ 4ને આપણે માઇનસ સાઇનવાળી જેટલી બી, અહીંયા આપણને સ્ક્વેર લૂપ મળી એટલે અહીંયા બેમાંથી, બાકી વધારે લૂપ મળતી હોય તો એમાં માઇનસ સાઇન વધારે સેલ્સમાં હોય, તો જ્યાં જ્યાં માઇનસ સાઇન આવતી હોય એ દરેક સેલની અંદર જે આપણે વેલ્યુ અલોકેટ કરેલી હોય એમાંથી મિનિમમ વેલ્યુ બાદ કરવાની. તો આ 6માંથી 4 બાદ થાય એટલે કેટલા વધશે? 2. તો આ 30ની અંદર નવા ટેબલમાં અહીંયા આપણે જે 6 હતા એમાંથી હવે કેટલા થઈ જાય? 2 થઈ જશે. અને અહીંયા આ 4 અલોકેશન છે, બરાબર. 4માંથી 4 જશે તો 0, એટલે આ 70વાળો જે સેલ આપણો નવા ટેબલની અંદર છે એ શું થઈ જાય? અનઓક્યુપાઈડ. જે આગળના ટેબલમાં ઓક્યુપાઈડ હતો એ અહીંયા શું થઈ જશે? અનઓક્યુપાઈડ. હવે જ્યાં પ્લસ સાઇન અલોકેટ કરેલી હોય ત્યાં શું ચેન્જ થાય? તો એ અલોકેટેડ જે વેલ્યુ હોય એની અંદર આપણે એ જ ક્વોન્ટિટી હવે એડ કરવાની. તો અહીંયા અલોકેશન કેટલું? 3નું. એમાં આપણે 4 એડ કરીએ તો કેટલા થશે? 7. અને અહીંયા કંઈ નથી, મતલબ 0 ધારી લેવાના. તો 0માં તમે 4 એડ કરો તો કેટલા થાય? 4 થાય. તો આ જે અનઓક્યુપાઈડ સેલ હતો આગળના ટેબલની અંદર હવે કેવો થઈ ગયો? ઓક્યુપાઈડ થઈ ગયો, બરાબર. તો આ આપણી પ્રોસેસ પૂરી થઈ. જ્યારે બી અલોકેશન પૂરું થઈ જાય હંમેશા દરેક ટેબલની અંદર ચેક કરી લેવાનું કે સોલ્યુશન આપણું ડીજનરેટ થાય કે નોન ડીજનરેટ. જો ડીજનરેટ હોય તો પછી આપણે એને નોન ડીજનરેટ બનાવવું પડે. તો અગેન આપણી પાસે રો 3, કોલમ્સ 4, એટલે 4 + 3 7 -1 6, અને અલોકેશન બી કેટલા થયા? 6. એટલે આ ટેબલની અંદર પણ આપણું જે સોલ્યુશન છે એ કેવું? નોન ડીજનરેટ. એટલે આમાં આપણે કંઈ પ્રોસેસ કરવાની જરૂર નહીં પડે. ફરીથી આની માટે એના જ વસ્તુ રિપીટ કરવાની કે યુ અને વીની વેલ્યુ ફાઇન્ડ કરવાની. V1, V2, V3 અને V4, બરાબર. એના જ પ્રોસેસ કોની માટે? ઓક્યુપાઈડ સેલ્સ માટે. તો આપણે એનું કેલ્ક્યુલેશન કરી દઈએ અને કઈ વેલ્યુ 0 ધારવાની કે જેની અંદર મેક્સિમમ અલોકેશન, પણ અહીંયા ઓલમોસ્ટ સિમિલર જ છે બધી જગ્યાએ. હા, કોલમની અંદર છે. V2ની અંદર જુઓ 3 અલોકેટેડ વેલ્યુ, તો આપણે V2 0 ધારી લઈએ અને પહેલાં એની ઇક્વેશન ફોર્મ કરીએ અને પછી એમાં 0 મૂકી દઈએ. તો અહીંયા આપણે ઓક્યુપાઈડ સેલ્સ માટે શું થશે? U1 + V1 = 19. એ જ રીતે U1 + V2 વેલ્યુ પછી ફાઇન્ડ કરીએ, પહેલાં બધી ઇક્વેશન બનાવી દઈએ. U1 + V2 = 30. નેક્સ્ટ રોમાં U2 + V2 કેટલા થશે? 30. U2 + V2 = 30. U2 + V3 40. U3 + V2 8. અને U3 + V4 20. U3 + V4 કેટલા થાય? 20. હવે આની અંદર આપણે કોની વેલ્યુ 0 ધારી? V2ની. V2 0 મૂકી દઈએ જ્યાં જ્યાં V2 આવતા હોય ત્યાં. V2 0 લઈશું તો U1 કેટલા થશે? 30. અહીંયા V2 0 મૂકીશું તો U2ની વેલ્યુ પણ કેટલી મળશે? 30. અહીંયા બી V2 આમાં V2 0 મૂકીએ તો U3 કેટલા થશે? 8, બરાબર. હવે U3ની વેલ્યુ આમાં મૂકીએ, U3 8 મૂકીએ તો V4 કેટલા થાય? 20 - 8 એટલે કેટલા થશે? 12. અહીંયા કોની વેલ્યુ મૂકાશે? U1ની વેલ્યુ આમાં મૂકીએ આપણે 30, તો V1 = 19 - 30 એટલે -11. U1 = -11. સોરી, U1ની વેલ્યુ મૂકીએ ને V1 મળશે આપણને. U1 આપણે 30 મૂક્યા એટલે V1 કેટલા થશે? 19 - 30 એટલે -11, બરાબર. અને U2 + V3, U2નું વેલ્યુ આમાં 30 મૂકી દઈએ તો V3 કેટલા થાય? 40 - 30. V3 = 10. તો આ બધાની વેલ્યુ હવે ટેબલની અંદર પેસ્ટ કરી દઈએ આપણે. તો U1 = 30, U2 = 30, U3 8, V1 -11, V2 તો 0 છે જ, V3 કેટલા મળ્યા? 10,
અને V4 ઇઝ ઇક્વલ ટુ 12. હવે સેમ પ્રોસેસ શેની માટે? અનઓક્યુપાઈડ સેલ માટે. તો હવે અનઓક્યુપાઈડ સેલની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. તો 50 ઇઝ ઇક્વલ ટુ 50, પહેલાં તો D13 50 માઇનસ U1 પ્લસ V3 એની રો અને કોલમમાં જે U અને Vની વેલ્યુ આપી એનું આપણે અહીંયા ટોટલ લખીશું. 330 પ્લસ 10 એટલે 50 માઇનસ 40 કેટલા વધશે? 10. એ જ રીતે D14 10 માઇનસ 30 પ્લસ 12 42. 10 માઇનસ 42 માઇનસ 32. D21 70 માઇનસ 30 પ્લસ માઇનસ માઇનસ 11 એટલે 70 માઇનસ 30માંથી 10 20 19 અને 51. D24 60 માઇનસ 30 પ્લસ 12 60 માઇનસ 42 8 18. પછી અનઓક્યુપાઈડ સેલ D31 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 8 માઇનસ 11 માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 3 43 અને D33 70 માઇનસ 8 પ્લસ 10 એટલે 70 માઇનસ 18. ઓકે, કેટલા વધશે અહીંયા? 252. તો હવે આપણે DIJની વેલ્યુ ચેક કરીએ તો જો બધી પોઝિટિવ મળી, ખાલી આના સિવાય D14 સિવાય. તો આ નેગેટિવ વેલ્યુ મળી એટલે હવે આપણી લૂપ ક્યાંથી સ્ટાર્ટ થાય? D14થી. તો અહીંયા આપણે લૂપ ડ્રો કરીએ. D14 આપણો સેલ અહીંયા આવશે, બરાબર, અનઓક્યુપાઈડ સેલ. હવે ક્યાં જઈશું આપણે? દેખો અહીંયા આ ઓક્યુપાઈડ સેલ, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા, અથવા તો આ રીતે બી ડ્રો કરો તો ચાલે. બીજો કોઈ ઓપ્શન આપણી પાસે લૂપ માટેનો છે નહીં. તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંથી અહીં ગયા, અહીંથી અહીંયા ઓક્યુપાઈડ સેલ. હવે આ જે વચ્ચે આવે ને એ એઝ ઇટ ઇઝ જ રહેશે. આપણું જે આ છે એને કોઈ અફેક્ટ નહીં કરે. વેલ્યુ ખાલી ક્યાં થાય કે જ્યાં આપણા કોર્નર પોઈન્ટ્સ આવતા હોય ત્યાં. અહીંથી ડાયરેક્ટ અહીંયા અને પછી અહીંયા જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું અગેન ત્યાં શું સાઇન એલોકેટ કરવાની? પ્લસ, ઓલ્ટરનેટ સાઇન. પછી જે ડિરેક્શનમાં જઈએ એ પ્રમાણે માઇનસ, પ્લસ અને માઇનસ. હવે નવા ટેબલની અંદર આપણે આ વેલ્યુને ચેક કરી લઈએ કે કઈ રીતે થાય. તો અહીંયા આપણે નવું ટેબલ ડ્રો કરી દીધું. હવે વેલ્યુ એલોકેટ કરી દઈએ. તો આની અંદર આવશે 5 એઝ ઇટ ઇઝ. એના સિવાય જો આ 2 બી અફેક્ટ નહીં થાય એટલે 2 પણ એમના એમ જ આવશે. અહીંયા 7 એઝ ઇટ ઇઝ આવશે. ઓકે, હવે બાકીની વેલ્યુનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો અગેન માઇનસ સાઇનવાળા જે આપણા સેલ હોય એ ચેક કરવાના. એમાં અલોકેશન આ 14 અને આ કેટલું? 2. મિનિમમ વેલ્યુ કેટલી થાય આપણી? 2 થાય. તો એ 2 આપણે આ માઇનસવાળી વેલ્યુમાંથી બાદ કરવાની. એટલે 2માંથી 2 એટલે આ અનઓક્યુપાઈડ સેલ થઈ જશે નવા ટેબલની અંદર, બરાબર. આ 14માંથી 2 બાદ કરીએ તો અહીંયા કેટલા વધશે? 12. જ્યાં પ્લસ સાઇન હોય ત્યાં અલોકેશન કરીએ તો અહીંયા 0 નથી, એમાં 2 એડ કરીશું તો 2 આવશે. અને આ 4ની અંદર 2 એડ કરીએ તો કેટલા થશે? 6, બરાબર. તો આ આપણું અલોકેશન થઈ ગયું. હવે ફરીથી શું ચેક કરવાનું? ડીજનરેસીની કન્ડિશન. તો અગેન આપણી જે વેલ્યુ હોય કેટલી થવી જોઈએ? તો આ m એટલે કે 3, n એટલે 4, 3 + 4 7 - 1 6 અને અલોકેટેડ સેલ કેટલા? 6. બંને ઇક્વલ થઈ ગયા એટલે અહીંયા આપણે ડીજનરેશનનું પ્રોબ્લેમ નહીં થાય. તો ફરીથી આપણે u અને v ફાઇન્ડ કરીએ. તો u1, u2, u3, v1, v2, v3 અને v4. જ્યાં મેક્સિમમ અલોકેશન હોય એ વેલ્યુ 0 ધારીએ
પણ અહીંયા લગભગ બધી સિમિલર જ છે, તો આપણે u1 ને 0 ધારી લઈશું. બરાબર. પહેલાં ઇક્વેશન્સ અહીંયા આપણે બનાવી દઈએ. તો પહેલું શું થશે ઓક્યુપાઈડ સેલ માટે કે u1 પ્લસ v1 ઇઝ ઇક્વલ ટુ 19, પછી u1 પ્લસ v4 ઇઝ ઇક્વલ ટુ કેટલા 10. એ જ રીતે u2 પ્લસ v2 30, u2 પ્લસ v3 40, u3 પ્લસ v2 8 અને u3 પ્લસ v4 20. આ આપણા આલોકેટેડ સેલ માટેના ઇક્વેશન્સ ફોર્મ થઈ ગયા. હવે કોની વેલ્યુ 0 મૂકીએ અહીંયા આપણે u1ની વેલ્યુ 0. તો u1 0 લઈશું તો v1 કેટલા થશે અહીંયા v1 ઇઝ ઇક્વલ ટુ 19. આમાં u1ની વેલ્યુ 0 મૂકીએ તો v4 કેટલા મળે 10 મળે. હવે v1 ઇઝ ઇક્વલ ટુ 19, v4 ઇઝ ઇક્વલ ટુ 10. u1 0 થઈ ગયા આપણા. હવે v4ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. આમાં v4 કેટલા મળે 10, v4 10 મૂકીશું તો 20 માઇનસ 10, u3 કેટલા થશે 10. u3ની વેલ્યુ આપણને મળી 10. u3ની વેલ્યુ આમાં મૂકી દઈએ 10, તો v2 ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 10 કેટલા થશે -2. v2 કેટલા મળે આપણને -2. v2ની વેલ્યુ અહીંયા મૂકીએ -2 આ બાજુ લઈ જઈશું તો u2 ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ 2 એટલે કેટલા થશે 32. u2ની વેલ્યુ 32 અને ફાઇનલી 32 આમાં મૂકીએ તો v3 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 32 કેટલા થશે 8. v3 કેટલા મળે આપણને 8. હવે આપણે અનઓક્યુપાઈડ સેલ માટે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ફાઇન્ડ કરવાની, તો એ ફાઇન્ડ કરી દઈએ. તો આ સેલ થશે D12 ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 0 પ્લસ -2 એટલે 0 માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 2 કેટલા થાય 32. D13 50 માઇનસ 0 પ્લસ 8 કેટલા વધશે 42. D21 70 માઇનસ 32 પ્લસ 19 51. 70 માઇનસ 51 એટલે 19. એ જ રીતે D24 60 માઇનસ 32 પ્લસ 10 60 માઇનસ 42 18. D31 40 માઇનસ 10 પ્લસ 19 40 માઇનસ 29 11. અને D33 70 માઇનસ 10 પ્લસ 8 70 માઇનસ 18 252. તો હવે આપણે DIJની વેલ્યુ ચેક કરીએ. બધી જ વેલ્યુ કેવી મળી ગ્રેટર દેન 0. જો બધી જ વેલ્યુ ગ્રેટર દેન 0 થતી હોય મતલબ કે આપણને અહીંયા જે સોલ્યુશન મળ્યું એ આપણું સોલ્યુશન કેવું થાય ઓપ્ટિમલ સોલ્યુશન. બરાબર. કારણ કે આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે નોર્થ વેસ્ટ કોર્નર રૂલ યુઝ કરી એટલા માટે કેલ્ક્યુલેશન આટલું લાંબુ થઈ ગયું. જો તમે વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ યુઝ કરો તો એનું ઓપ્ટિમલ સોલ્યુશન ઝડપથી મળી જાય. બરાબર. ઘણી વખત એવું બને કે તમારે લૂપ ડ્રો કરવાની જરૂર ના પડે. પહેલી વખતમાં જ્યારે તમે યુ અને વીની વેલ્યુ ફાઇન્ડ કરો અને એના પછી જે આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ DIJની વેલ્યુ ફાઇન્ડ કરો તો બધી જ વેલ્યુ તમને કેવી મળે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે આગળ તમારે કોઈ કેલ્ક્યુલેશનની જરૂર પડે નહીં. એટલે બને ત્યાં સુધી જો તમને કે હું સ્પેસિફાય ના કરેલું હોય કે તમારે કઈ મેથડનો યુઝ કરીને બેઝિક ફિઝિબલ સોલ્યુશન, તો પછી તમારે વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ જ યુઝ કરવાની. પણ જો પેલી કરશો એના સિવાયની કોઈ બી તો એમાં થોડી ગણતરી વધી જશે, જેમ અહીંયા આપણી વધી ગઈ. જો આપણે વોગેલ્સ યુઝ કર્યું હોત તો કદાચ એકાદ ટેબલ ઓછું થઈ ગયું હોત. તો હવે આની આપણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફાઇન્ડ કરી લઈએ કેટલી મળે આપણને. તો આ ટોટલ કોસ્ટ થાય 19 × 5 પ્લસ
10 into 2 plus 30 into 2 plus 40 into 7 plus 8 into 6 plus 12 into 20. 95 plus 20 plus 60 plus 280 plus 48 plus 240. તો જુઓ આપણને નોર્થ વેસ્ટ કોર્નર મેથડનો યુઝ કરીને કેટલી મળતી હતી 1015, જ્યારે અહીંયા આપણને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલી મળી 743. તો આટલો ડિફરન્સ થયો બંને વચ્ચેનો જો આપણે મોદી મેથડનો યુઝ કરીને ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ તો. બરાબર. હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈશું ડીજનરેસી માટેનું, કે જો કોઈ જગ્યાએ કોઈ ટેબલની અંદર ડીજનરેસી અકર થાય તો પછી આપણે ત્યાં સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવું એ.